2025માં રાજનીતિમાં નવા વળાંકો આવી રહ્યા છે। અત્યારે ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે પોતાના પદેથી રાજીનામું આપ્યું। હવે રાજીનામું આપવા પાછળ તેમણે પોતાની તબિયતનું વધુ ધ્યાન રાખવાનું કારણ જણાવ્યું। તમને એ વસ્તુ જણાવી દઈએ કે તેમની અત્યારની ઉંમર 74 વર્ષ છે અને આ વર્ષની શરૂઆતમાં તેમને નૈનીતાલની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। આ ઉપરાંત 9 માર્ચે તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં પણ દાખલ કરાયા હતા। હવે આ રાજીનામા આપવા પાછળ ઘણા તર્ક વિતર્ક થઈ રહ્યા છે અને વિરોધ પક્ષના નેતા ઘણા આરોપ લગાવી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે આ રાજીનામું ચોમાસા સત્રની શરૂઆતમાં કેમ આપવામાં આવ્યું? તેઓ રાજીનામું સત્ર પહેલાં પણ આપી શકતા હતા। આ ઉપરાંત 23 તારીખે તેમનો જયપુરનો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો હતો, તો તેમણે અચાનક કેમ રાજીનામું આપ્યું? આ તો થઈ રાજીનામાની વાત। શું તમને ખબર છે હવે નવા ઉપરાષ્ટ્રપતિ કઈ રીતે સિલેક્ટ કરવામાં આવે છે? ચલો તેની વાત કરીએ। નવા ઉપરાષ્ટ્રપતિ સિલેક્ટ કરવા માટે લોકસભાના અને રાજ્યસભાના અને આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશના જે સાંસદ છે એ બધા મતદાન કરે છે અને જે કેન્ડિડેટ વધુ બહુમતી હાસિલ કરે છે તેને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવે છે। અત્યારની કન્ડિશનની વાત કરીએ તો 543 જેટલા લોકસભાના મેમ્બર છે, 233 જેટલા રાજ્યસભાના મેમ્બર છે અને 12 જેટલા કેન્દ્ર શાસિત પ્રદેશના મેમ્બર છે જે રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે। જો બધા કેન્ડિડેટ મતદાન કરે તો બહુમતી મેળવવા માટે 394થી વધુ મત મેળવવા પડે અને જે કેન્ડિડેટ બહુમતી હાસિલ કરશે તે ઉપરાષ્ટ્રપતિ બનશે।